નમસ્કાર, હું પ્રાંજલિ કુલકર્ણી ગાડગીર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. જોઈએ અત્યારની હેડલાઇન્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પહેલગામ હમલા માનવતા અને કાશ્મીરિયત પર હુમલા છે અને ભારત આતંકવાદ સામે ક્યારેય ઝૂકશે નહીં. આજે પીએમ મોદીએ કાશ્મીરમાં પાકિસ્તાનની કરી ઝાટકણી. મહારાષ્ટ્રમાં ઠાકરે બંધુ એક થવાની અટકળો વચ્ચે શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આપ્યું મહત્વનું નિવેદન. જે જનતાના મનમાં છે એ જ થશે. હાઉસફુલ 5ના હીરો ડિનો મોરિયાના ઘરમાં ઈડીનું રેડ. બાંદ્રા વિસ્તારમાં તપાસ કરી રહી છે ટીમ. 65 કરોડના કૌભાંડ મુદ્દે મુંબઈ અને કેરળમાં 15થી વધારે જગાઓ પર દરોડા પાડવામાં આવ્યા. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી નાસભાગના કેસમાં આરસીબીના માર્કેટિંગ હેડ નિખિલ સોસાલેની કરાઈ ધરપકડ. નાસભાગમાં 11 લોકોના મૃત્યુ અને 50થી વધારે લોકો ઘાયલ થયા હતા. આજે મુંબઈ શહેર અને ઉપનગરોમાં ઝરમર વરસાદ. કેટલા વિસ્તારોમાં છૂટોછવાયો અને મધ્યમ વરસાદ. આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની શક્યતા. કચ્છના માંડવીમાં રાતા તલાવમાં અસંખ્ય માછલીઓના ભેદી મોત. પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા. ટીમ ઇન્ડિયામાંથી વધુ એક હોનહાર ક્રિકેટ કરી નિવૃત્તિની જાહેરાત. ભારતને 2 વર્લ્ડ કપ જીતાડનારા ખેલાડીઓ પૈકીના પિયુષ ચાવલાએ ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ લીધું. તેલુગુ ફિલ્મના સુપરસ્ટાર નાગાર્જુનના નાના પુત્ર અકિલ અક્કિનેનીએ પોતાની ગર્લફ્રેન્ડ જયનાબ રાવતજી સાથે લગ્ન કર્યું. જો કે દંપતીએ હજી સુધી આ વિષયમાં કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. તેમ છતાં લગ્નના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર થયા વાયરલ. તો આ હતી આજની હેડલાઇન્સ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.